સદગુરુદેવની જય। સંત સમ્રાટ સદગુરુ કબીર સાહેબની જય। संत समाज की जय, भक्त समाज की जय। वंदनीय अर्चनीय पूज्य संतगण, सत्संग प्रेमी बहनों भाइयों, આજનું સત્સંગનું જે પહેલું સત્ર શરૂ થયું, સત્સંગ એ ગંગાનો પ્રવાહ છે। ગંગામાં લોકો પાપ ધોવા જાય છે, ગંગા કોઈના પાપ ધોતી નથી। લોકોને એક વહેમ છે, પણ સત્સંગની ગંગાની અંદર જે નાય છે ને, એના પાપ ધોવાઈ જાય છે। અરવિંદભાઈ આમાં ફોન આવ્યો, એટલે આપણે જયારે સત્સંગમાં બેસીએ ને, એટલે આપણું પૂરેપૂરું લક્ષ્ય જે મહાપુરુષ જે સંત સત્સંગ કરતા હોય ને એની તરફ હોવું જોઈએ। ઘણી વખત એવું બને કે આપણે બેઠા હોય સત્સંગમાં, આ મન બીજે ક્યાંક ભટકતું હોય, એટલે આ મહાપુરુષો આપણને દ્રષ્ટાંતો દ્વારા સમજાવે છે। દ્રષ્ટાંતો આપીને સમજાવવાનું કારણ શું છે? મગજમાં જલ્દી ઉતરી જાય। એક ભાઈ એક બાપાને મળવા ગયા એના ઘરે, અને ઘરે જઈને એને પૂછ્યું કે બાપા ઘરમાં છે કે? એટલે અંદર બેન હતા, બેન કે ગધેડામાં ગયા છે કે? બાપા માળા ફેરવતા હતા ઘરમાં બેઠા બેઠા, અને બેન કે ગધેડામાં ગયા છે। બાપાને માળા ફેરવતા ફેરવતા ક્રોધ આવ્યો, ઘરમાં માળા ફેરવું છું અને આ વહુ એમ કહે છે કે બાપા ગધેડામાં ગયા। ઓલા ભાઈ તો જતા રહ્યા, બાપા ક્રોધ આતુર થઈને આવ્યા, હું ઘરમાં માળા ફેરવું છું અને તમે ઓલા આવ્યા એને કીધું કે ગધેડામાં ગયા છે। બાપા સાચું કહેજો, તમે માળા ફેરવતા હતા ત્યારે તમારું મન માળામાં લાગેલું હતું કે ગધેડામાં હતું? કોકના ખેતરમાં ગધેડો કરી જાય છે। ખરેખર એમ આપણું જે લક્ષ્ય છે, આપણું જે ધ્યાન છે એ સત્સંગમાં હોવું જોઈએ। સત્સંગમાં આવ્યા પછી આપણે સત્સંગમાં જેટલું સાંભળીએ છે ને, આ બધું યાદ ન રહીએ તો કાંઈ નહીં, પણ આ સંતો આપણને જે મેઇન પોઈન્ટ કહે છે ને, મુખ્ય સમજણની જે નિર્ણાયક વાતો કહે છે, નિર્ણયના જે વચન કહે છે ને, એ સમજવા જેવા છે। એમાંથી થોડા થોડા આપણે ઉતારીએ ને, આ બધા ઉતારવાની વાત કરે છે, અંદર ઉતારવા તો પણ આપણા જીવનનું પરિવર્તન આવી જાય। સદગુરુ કબીર સાહેબ પૂરા બીજકની અંદર આપણને રમેની દ્વારા, શબ્દો દ્વારા 11 પ્રકરણો છે, 11 પ્રકરણો દ્વારા ખૂબ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે। એમાં સાહેબ કહે છે કે દો જગદીશ કહાં સે આયા, કહો કોને બોરાયા, अल्लाह राम करीमा कैसो, हरि हजरत नाम धराया, गहना एक कनकते गहना, या में भाव न दूजा। पहला तो प्रश्न ये है कि ईश्वर एक छे के बे छे? ईश्वर छे तो क्या छे? अलग अलग मत छे। कोई ईश्वर कहे छे, कोई अल्लाह कहे छे, कोई गॉड कहे छे। विश्वना 3 मोटामां मोटा मत छे। ईश्वरवादीओनो मत पण मोटो छे, ब्रह्मवादीओनो मत पण छे,
ખુદાને માનવા વાળા ઇસ્લામીઓનો પણ મત છે. આ બધા એના અલગ અલગ મત છે. ઇસ્લામનો મત એમ કહે છે કે ખુદા 7મા તબક્કા ઉપર છે. હવે 7મા તબક્કા ઉપર એને કોઈ જોઈને આવ્યું નથી, એટલે એ એક અનુમાન છે. અહીંયાથી લઈ અને ઉપર ગમે એટલા આપણે ઉપર વયા જાય, બધે શૂન્ય પોલ છે, સિવાય કાંઈ નથી. કોઈ દિશાની અંદર જાય તો આમ જાય કે આમ જાય, 10 દિશાઓમાં જાય તો બધે શૂન્ય પોલ છે. ઈશ્વર ક્યાં છે? તો બીજા ઈશ્વરનો મત બાઇબલની અંદર આ લોકો ઈસુને માને છે. હવે ઈસુને ક્રોસ ઉપર ચડાવી દેવામાં આવ્યા છે અને એને બાઇબલ આખું બનાવ્યું, એમાં પ્રભુની વાતો કરવામાં આવી. પણ પ્રભુ ક્યાં છે એની કોઈ વાત કરવામાં આવી નહીં. ઈશ્વરના વેદની અંદર વાત કરવામાં આવી. વેદ કેટલા છે? 4 વેદ. 4 વેદના મત અલગ છે. એક વેદની અંદર એમ કહે છે કે ઈશ્વર નિરાકાર છે. એક વેદ એમ કહે છે કે તમારાથી અલગ બીજો કોઈક ઈશ્વર છે, એ આપણો દોરી સંચાર કરે છે. ત્રીજો વેદ એમ કહે કે ઈશ્વર બીશ્વર જેવું કાંઈ છે નહીં, મુક્તિ મુક્તિ કાંઈ છે નહીં, મરી જાવ એટલે મુક્તિ. આમ 4 વેદના 4 અલગ મત છે. 6 શાસ્ત્ર છે, 6 શાસ્ત્રના અલગ અલગ મત છે. કોઈ કર્મનો સિદ્ધાંત બતાવે છે, કોઈ ન્યાયનો સિદ્ધાંત બતાવે છે, કોઈ સાંખ્યમાં પ્રકૃતિ અને પુરુષના ભેદની વાત કરી રહ્યા છે. આખું જે ગીતા રચાયું છે કૃષ્ણે, એ પ્રકૃતિ અને પુરુષના સાંખ્ય અને મતને લઈને જ કીધું છે. અને એમાં ગીતાની અંદર કૃષ્ણ એમ કહે છે, આત્માની વાત કરે છે. હવે આત્મા કેવો છે? એટલે એ અર્જુનને સમજાવતા એમ કહે છે કે આત્મા અજર અમર અખંડ અને અનાદિ છે. આત્મા બળતો નથી, આત્મા કપાતો નથી, આત્મા છેદાતો નથી, આત્માને પાણી પલાળી શકતો નથી, આત્માને વાયુ સૂકવી શકતો નથી. તો આ પ્રયોગ એને કઈ જગ્યા ઉપર કર્યો? બરાબર ને? પ્રયોગશાળામાં પ્રયોગ તો થવો જોઈએ ને કે ભાઈ આત્માને પાણીમાં નાખ્યો તો પલળો નહીં, આત્માને અગ્નિમાં નાખ્યો બળ્યો નહીં. પણ સદગુરુ કબીર સાહેબ સ્પષ્ટ મત દર્શાવે છે કે ઈશ્વર 2 નથી અને ઈશ્વર એકય નથી. ઈશ્વર ઉપરય નથી, ઈશ્વર કોઈ આ બ્રહ્માંડની અંદર ક્યાં ઈશ્વર ભટકતો પણ નથી. તેરા સાહેબ હે ઘટ ભીતર, તેરા સાईं तुझ में. જેને તું પરમાત્મા કહેશ, જેને તું સાહેબ કહેશ, આ અલગ અલગ નામ ભલે રહ્યા, પણ આજે સાહેબ કયો, પરમાત્મા કયો, અલ્લાહ કયો, ખુદા કયો, ગોડ કયો, આ તારા ઘટની અંદર જ બિરાજમાન છે. જેમ પથ્થરની અંદર આગ છુપાયેલી છે, પણ આગને પ્રગટ કરવા માટે 2 પથ્થરને લઈ અને ઘર્ષણ કરવું પડે છે. એમાં જ્ઞાનની જે અગ્નિ છે, આપણે જ્ઞાન પ્રગટ કરવું પડે. આવા વિદ્વાન મહાપુરુષ જે સંતો છે ને, જેને બહુ અભ્યાસ કર્યો, પુસ્તકોનું અધ્યયન કર્યું, વેદોનું અધ્યયન કર્યું, શાસ્ત્રોનું અધ્યયન કર્યું, ઉપનિષદોનું અધ્યયન કર્યું, અને બધાયનો સારાંશ જાણ્યા પછી સંત મત જે છે ને એ સર્વોપરી મત છે. સંત મતની ઉપર બીજો કોઈ મત નથી, વેદનો મત પણ નહીં. આ બધા મત નીચે રહી જાય છે. સર્વોપરી મત સંતનો છે. એમાં સમ્રાટ સંત ભારત વર્ષની અંદર જ્યારે આપણે જોઈ તો 600 વર્ષ પહેલા સદગુરુ કબીર સાહેબ કાશીની અંદર
તો એમના પ્રગટ વિશે પણ અંધ માન્યતાઓ દર્શાવવામાં આવી કે ગગન મંડળ સે ઉતરે. આ માન્યતા ગલત છે. બાળકનો જન્મ જે રીતે માતા પિતાથી થાય એ રીતે જ થાય. વિશ્વના કોઈ પણ દેશોની અંદર એ ગલત માન્યતા કે બાળક ઉપરથી આવે નહીં, બાળક માતાના ઉદરથી જ આવે. અને એ રજ બીજ અને આ 5 તત્વોનું આ મિશ્રણ છે. એના સિવાય ક્યાંય બીજી રીતે કોઈ બાળકનો જન્મ થતો નથી. એટલે એ માન્યતાને પણ સદગુરુ કબીર સાહેબે તોડી નાખી છે. બીજી માન્યતા છે કે કોઈ અંતર ધ્યાન થઈ જાય છે છેલ્લા સમયે, તો કબીર સાહેબ એ વાતનું પણ ખંડન કરવા માટે કાશીથી મગર જાય છે અને ત્યાંના મિથિલાના પંડિતોને એ સંદેશ આપે છે કે જો તું મિથિલા કે સાચા વ્યાસ તો હર મરણ હોય મગર પાસ. તું મિથિલાનો સાચો જો પંડિત છો અને તારું જે મરણ છે એ કાશીના બદલે મગરની અંદર થઈ જાય તો તારું શરીર ગધેડો થશે. આ ગધેડો થઈ જવાની એક માન્યતા હતી કે કાશીમાં મૃત્યુ થાય ને એને મોક્ષ મળે અને મગરની અંદર જે મરે એ ગધેડો થાય. એટલે કબીર સાહેબ એ માન્યતાને તોડવા માટે છેલ્લા સમયે મગર ગયા છે. મગર છે એ ગોરખપુરથી 16 કિલોમીટર દૂર એક નાનું ગામ છે અને અહીંયા ગયા અમીર નદીના કિનારે પોતે એમનું શરીર છોડ્યું છે. હવે એ વખતે પણ અંધ માન્યતા પ્રવર્તી કે ભાઈ કબીર સાહેબનું જે શરીર છે તો હિન્દુ અને મુસલમાન બે કબીર સાહેબને માનતા હતા. એવો ભારતમાં આ એક મહાપુરુષ એક સંત છે કે આ બે હિન્દુ અને મુસલમાન બે માને, અને એનું પ્રત્યક્ષ પ્રમાણ આજે આપણે જોઈ તો મગરની અંદર છે. એક સમાધિ છે અને એક મજાર છે. ત્યાં મુસલમાનો પૂજન કરે છે અને અહીંયા કણે હિન્દુઓ પૂજન કરે છે. તો કે શરીર છૂટ્યું એટલે હિન્દુઓ કે અમે સાહેબના શરીરને અમે દફનાવશું, અગ્નિ સંસ્કાર કરશું. મુસલમાનો કે અમે દફન વિધિ કરશું. એટલે કે ભાઈ આ એવું કરો કે અંદર જે શરીર છૂટી ગયું છે ઉપર ચાદર રાખી દેવામાં આવી છે અને આ ચાદરને હટાવો. એટલે ચાદરને જ્યારે હટાવવામાં આવી તો અંદરથી કે ફૂલ નીકળ્યા. એટલે ફૂલના 2 ભાગ કરી લીધા. હવે આ ક્યાં ફૂલ છે? કારણ કે આ સબમાંથી આ જે વૃક્ષ ઉપર ફૂલ થાય ને એવા ફૂલ ન થાય, પણ આ ફૂલ છે ને આપણે શું કહીએ છીએ આમાં ફૂલ, એની અલગ અલગ ગાંઠણી થઈ છે, એનું સમાધાન થયું છે, અહીંયા ઝઘડો સમાવી દેવામાં આવ્યો છે એટલે એક મજાર થઈ છે. આમ ભારતની અંદર જે પ્રવૃત્તિ રહેલી અંધ માન્યતાઓ હતી, અંધશ્રદ્ધાઓ હતી, પંડિતવાદ હતો, પાખંડવાદ હતો, આને તોડી નાખવા માટે આવા મહાપુરુષ પ્રગટ કાશીની અંદર આવ્યા. તો પ્રથમ કાશીની અંદર આવ્યા પછી એને કબીર ચોરાહાથી હાકલ કરી છે. કબીર ખડે બાजार में लिया लुआठी हाथ, जो घर जा रे अपना चले हमारे साथ. મસાલ લઈ અને નીકળ્યા છે હાથમાં. આપણે જોજો એક ફોટો છે, મસાલ વાળો ફોટો છે. એ મસાલ છે એ જ્ઞાનની મસાલ છે. હા, પારખની મસાલ છે કે એમાં બધું બળી ખાક થઈ જાય. જ્ઞાનમાં અજ્ઞાનતા અવિદ્યા બધું બળીને ખાક થઈ જાય. તો પણ જે પોતાના ઘર કરેલા છે ને અજ્ઞાનતાના, અવિદ્યાના, કામના, ક્રોધના, લોભના, મોહના, અંધશ્રદ્ધાના, વહેમના, પાખંડના, જંતરના, મંતરના, દોરાના, ધાગાના, ભૂતના, ભુવાના,
બાધાના, આખડીયુંના, આ બધું તોડી નાખવાનું છે, એને કપા કાપી નાખવાનું છે. એટલે એક દ્રષ્ટાંત, એક ગામ હતું, ગામના પાદરમાં એક કૂવો હતો. હવે આખું ગામ આ કૂવાનું પાણી ભરે અને એક કૂવા ઉપર જ આધાર. એમાં સંજોગ એવા બન્યા, બે કૂતરા બાજ્યા, બાજતા બાજતા કૂતરા કૂવામાં પડી ગયા. હવે કૂવામાં પડ્યા એટલે કૂવામાં હળો લાગ્યો. હવે ગામવાળા કહે આનું શું કરવું કે, એટલે એક પંડિત પાસે ગયા. પંડિતને કે આવું બન્યું છે, આપણા ગામના કૂવામાં કૂતરા બાજતા બાજતા પડી ગયા છે. પંડિત કે એમ કરો, 11 દીકરીઓને નવા કપડા પહેરાવો, એને માથે બેડા રખાવો અને 11 કૂવાનું પાણી લઈ અને કૂવામાં નાખો. આવડા તો બધા ગયા, 11 દીકરીઓને 11 જોડી નવડા કપડા પહેરાવ્યા, 11 કૂવાના પાણી ભરી બેડા માથે રખાવ્યા અને જઈ અને કૂવામાં પાણી નાખ્યું. ખરેખર આપણે કીધું છે એ કરતા નથી અને નથી કરવાનું ને, આવું કરી છે. હવે ઓલી ગંદકી પાછી વધતી ગઈ, પ્રશ્ન મોટો ઉભો થયો. એટલે આવડા કે તો બીજો મોટો પંડિત ગોઠવો. આ પંડિત એટલે મૂર્ખ, પંડિત મૂર્ખ દોનો એક સમાન. એટલે મોટો મૂર્ખ ગોઠવો. એની પાસે ગયા તો કે એને ક્યાં ખબર પડે છે, એ પ્રયોગ જ ખોટો કરાયો છે. એને 101 દીકરીઓને જમાડો, એને નવા કપડા પહેરાવો અને 101 કૂવાનું અને નદીઓનું પાણી લઈ એના ઉપર બેડા રખાવો, એને સારી દક્ષિણા આપો અને એ કૂવામાં નાખો. એટલે વળી કૂવામાં નાખ્યું, ગંદકી વધી, સફળતા મળી નહીં. એમાં ગામના પાદરમાંથી એક સંત નીકળ્યા. હા, પારખી સંત નીકળ્યા. એટલે એક ડાયો માણસ હતો, એને પ્રણામ કરીને ઉભા રહ્યા. બાપુ, સમસ્યા છે ગામમાં મોટી કીએ, ગામના કૂવામાં કૂતરા પડી ગયા છે. હવે ગામને પાણી પીવાની મોટી સમસ્યા ઊભી થઈ છે. તો કે આનો કઈ ઈલાજ કર્યો? તો કે આ 2 ઈલાજ કર્યા. કે 11 દીકરીઓને તેડાવી અને એના 11 બેડા પાણી નાખ્યું. પછી બીજો પ્રયોગ કર્યો તો કે 101 દીકરીઓને તેડાવી અને એને બેડાથી ઈ પાણી નાખ્યું. સંત કે આ પ્રયોગ જ ખોટો કર્યો છે, કે તમે હાયલા છો જ ઊંધા. કે કૂતરા અંદર છે કે કાઢ્યા? તો કે કૂતરા તો અંદર છે, તો કૂતરા કાઢો પેલા. કૂતરા જ્યાં સુધી અંદરથી નહીં કાઢો ને ત્યાં સુધી ગંદકી નહીં જાય. એટલે આ ગંદકી આપણે અંદર પડી છે ને, આપણે ગંદકીને કાઢવાની છે. સત્સંગ દ્વારા, આ મહાપુરુષોના અમૃત વચનો દ્વારા આ ગંદકી નીકળે. એટલે ઉપનિષદોની અંદર પણ વાત કરવામાં આવી ઈશ્વર વિશેની. એટલે કબીર સાહેબ આપણને આ પદ દ્વારા એવું કહે છે કે 2 જગદીશ કહાં સે આયા, કહો કોને બોરાયા, અલ્લાહ રામ કરીમા કેસો, હરિ હજરત નામ ધરાયા, ગહના એક કનક તે ગહના, યા મેં ભાવન દૂજા. સોનાના ઘરેણા હોય, એ સોનાના ઘરેણા છે, એમાં પછી કાનની બુટી બનાવો તોય ભલે, નાકની ચૂક બનાવો તોય ભલે, હાથમાં નેકલેસ પહેરવાનું બનાવો તોય ભલે, અને હાર પહેરાવો તો ભલે, પણ મૂળમાં તો સોનું છે. એમ આપણે મૂળને ગ્રહણ કરી લેવાનું છે. મૂળ શું છે? એટલે કબીર સાહેબે આપને મૂળની વાત કરી છે. મૂળની વાત કોઈ કરતું નથી. કબીર સાહેબે મૂળની વાત કરી છે અને મૂળની વાતમાં આખું બીજકમાં મૂળની જ વાત કરી છે. મૂળ ગ્રહવાનું છે. બધાની ઉત્પત્તિનું મૂળ શું છે?
એ તો કબીર સાહેબે આપણે સ્પષ્ટ બતાવી દીધું કે બધાની ઉત્પત્તિના મૂળમાં જીવ છે અને યાદીના મૂળમાં તો કે જીવ છે. જીવ વિના જીવ આમાં ન હોય તો આત્મા એવું કોણ કહે છે? આ બધી ભ્રાંતિઓને તોડી નાખવા માટેની વાત કરી છે. જ્યાં જ્યાં સદગુરુ કબીર સાહેબ બોલ્યા છે ત્યાં કણે એમને ઉદાહરણો, દ્રષ્ટાંતો લીધા છે અને દ્રષ્ટાંતો દ્વારા આ જીવને સમજાવવાની કોશિશ કરી છે. એટલે ઉપનિષદો અને પુરાણોની અંદર, પુરાણો કેટલા છે? 18 પુરાણોની અંદર 18 જણા લખનારો એક છે, પણ 18 જણાના અલગ અલગ મત એની અંદર દર્શાવ્યા. વિષ્ણુ કહે હું બધું કરું છું, બ્રહ્મા કહે હું બધું કરું છું, શિવ કહે હું જ બધું કરું છું. 18 ના નોખા નોખા મત. 4 વેદના 4 મત નોખા, 6 શાસ્ત્રના 6 મત નોખા, 18 પુરાણના 18 મત નોખા. આ 6 દર્શન જે કીધા, 6 શાસ્ત્ર, યોગી, જંગમ, સેવડા, સંન્યાસી, દરવેશ અને બ્રાહ્મણ, આ 6 દર્શનની અંદર ખટપટ છે. ખટપટ છે, મહાખટપટ. યોગીઓના 10 મત, સંન્યાસીઓના 12 મત, શિવાચાર્યોના 14 મત, જલાલી મલાલીના 14 મત, સેવડાના 24 મત અને બ્રાહ્મણના 18 મત. 18 બ્રાહ્મણો એકબીજાની પંગતમાં બેહે નહીં. એક કે હું ઊંચો છું, એક કે હું ઊંચો છું. એ ઓલાની પંગતમાં ઓલો નો બે, ઓલાની પંગતમાં ઓલો નો બે. આ એકબીજાની પંગતમાં નથી બેહતા. આટલો આ બ્રાહ્મણવાદ એટલો બધો ખતરનાક છે. બ્રાહ્મણ તો ખરેખર સાહેબ આ બેઠા ને, આ ખરેખર બ્રાહ્મણ છે. બ્રાહ્મણ સાચા. બ્રાહ્મણના બાપ છે. હા, આ પાખંડવાદના મૂળને તોડવા માટે સદગુરુએ આપણને કેટલી બધી સમસ્યાઓ કરેલી છે. તો બીજા જે કવિતાઓ, બીજી વાર્તાઓ લખી છે, બીજી તો રામાયણ છે. શું છે? એક વાર્તા છે. ઇતિહાસ. વાર્તા, હા, ઇતિહાસ. મહાભારત શું છે? એક વાર્તા છે, ઇતિહાસ છે. પછી ગાયત્રી મંત્ર છે. તો આ ઓમકાર છે. હવે ઓમકાર છે, સદગુરુ કબીર સાહેબ કે આ વેદનો મંત્ર છે. વેદના જેટલા મંત્રો છે ને એ બધા ઓમકારથી શરૂઆત થાય. એટલે ઓમકાર છે એ આદિ છે અને ઓમકારને જે જાણવા વાળો છે ને એ અનાદિ છે. હવે ઓમકારની અંદર મંત્ર 3 શબ્દ કેટલા છે? 3. પહેલો અકાર, ઉકાર, મકાર અને બીજી 2 માત્રાઓ છે, ઈકાર અને યંકાર. આપણું શરીર શું છે? આ 5 માત્રાનું બનેલું છે. આ ઓમકાર છે. આખું વિશ્વ બ્રહ્માંડ છે, જ્યાં જો અહીંયા ઓમકાર ઉપર છે. પણ આખા વિશ્વ બ્રહ્માંડની ઉપર જેની સત્તા છે ને એ ઓમકારની ઉપર છે. એ ઓમકારથી એ અનાદિ છે, આદિ છે. આદિને જે જાણે છે ને એ અનાદિ છે. અને આ અનાદિને જાણવા વાળા આપણે બધા આ બેઠા ને, જેને સદગુરુ બા મળ્યા છે, એને અનાદિની પહેચાન કરાવે. અનાદિ કોણ છે? આપણા મૂળમાં કોણ છે એની ઓળખાણ કરાવી છે. એટલે આપણે કદાચ સદગુરુ કબીર સાહેબ છે, વેદ વાંચવા ક્યાં ગયા? પણ પૂરેપૂરા વેદનું જ્ઞાન. શાસ્ત્રનું પઠન કરવા કોઈ અધ્યાપકનું કે અધ્યયન સ્કૂલની અંદર ન ગયા, પણ કાશીના વિદ્વાનો, પંડિતો, પુરોહિતો, બ્રાહ્મણો ઉભા રાખી દીધા. એને જવાબ નથી આપી શક્યા.
ગંગાના કિનારે એક સંત ગયા, એટલે એને ગંગાના કિનારે જઈ અને એક પ્રશ્ન, તો કે પાણીમાંથી કોઈ બાઈ નીકળે નહીં અને કોઈ જવાબ આપે નહીં, પણ સંત એક પ્રયોગ કર્યો. એટલે એને જઈને કીધું કે મેં તો હે પૂછું ગંગા માતા, તેરા રંગ હે બહોત રાતા, અંધી દુનિયા અહીંયા આવે, तुझ में नावे, तुझ में धोवे, उसका पाप તું किस રીત ખોવે. આ દુનિયા આંધળી અહીંયા ધોળી આવે છે પાપ નાખવા માટે, તારામાં નાય છે, ધોવે છે અને પાપ નાખી જાય છે, તો એના પાપ તું ક્યાં નાખસ કે. ત્યારે સરસ જવાબ મળ્યો છે. સાંભળો, સારી વાત છે. હા, સંતને કહે છે, તુમ હો પાપ ધોવાવનહારે. સંત છે ને ઈ પાપને ધોવે છે કે. દુનિયા છે ગંગામાં પાપ નાખે, પણ એક પ્રયોગ એવો પણ છે કે આવડા બધા પાપ નાખીને જાય છે ગંગામાં. તો આ ગંગામાં આટલા બધા પાપ આવી જાય તો આ ગંગા તો મેલી નો થઈ જાય કે. તો આ બધા માથે નાખી નાખીને પાછા આવે છે. તો કે ના, એવું નથી કે. જાય છે ને ઈ પાછા મોટા મોટા બોટલ ભરી આવે છે, એની કેટલી ટબુડીઓ ભરાય છે, કેટલાય સિંહા ભરાય છે, આ બધા ભરી ભરીને લઈ જાય છે. અને બાકીનું કઈક વધે છે ને, એટલે ઉનાળો આવે એટલે થાય બાષ્પીભવન, ઈ ઉપર જાય, અહીંયા વાદળા બંધાય, અને ચોમાસું આવે એટલે પાછો વરસાદ થાય, એટલે ઓલા જે અંદર પડ્યા હોય ને ઈ પાછા ઉપર જાય, અને ઈ પાછા વરે ને એટલે જેટલા નાખી આવ્યા હોય ને ના બધા ઉપર ભલે. હવે હું મારી વાણીને વિરામ આપું છું. બોલીએ શ્રી સદગુરુદેવની